મોદી 2014થી દરેક સ્વતંત્રતા દિવસે રંગબેરંગી પાઘડી પહેરે છે। આ વખતે પણ તેમણે આ પરંપરા જાળવી રાખી હતી અને કેસરી, પીળા અને લીલા રંગની પાઘડી પહેરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દિલ્હીના લાલ કિલ્લા ખાતે 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે રાજસ્થાનની લહેરિયા પ્રિન્ટની પાઘડી પહેરીને જોવા મળ્યા હતા। પ્રથમ વખત દેશના પ્રથમ રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી। પ્રજાસત્તાક દિવસ, સ્વતંત્રતા દિવસ અથવા કોઈપણ વિદેશી રાજ્યના વડાનું સન્માન કરવા માટે 21 બંદૂકોની સલામી આપવામાં આવે છે। આ પ્રક્રિયા ખૂબ જ આદરણીય માનવામાં આવે છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગની આગાહી સામે આવી છે, જે મુજબ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમરેલી, મોરબી, દેવભૂમિ, દ્વારકા, સુરેન્દ્રનગર સહિત જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી 78મા સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણી કરી છે। સ્વતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં પોલીસ દળો, હોમગાર્ડ સહિતના સુરક્ષા દળ દ્વારા પરેડ યોજવામાં આવી હતી। દેશ આજે 78મા સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો। લાલ કિલ્લા પરથી પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અને મંદિરોમાં તોડફોડ સહિત ઘણા મહત્વના મુદ્દા પર લાલ કિલ્લા પરથી સ્પષ્ટ સંદેશ આપ્યો। સમગ્ર દેશ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે અને ભારતીય શેરબજાર આજે સ્વતંત્ર દિવસ પર બંધ રહેશે। આજે બેંકોથી લઈને શેરબજારમાં રજા છે, એટલે કે આજે માર્કેટમાં કોઈ ટ્રેન્ડિંગ નહીં થાય। આજે આખો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। એવામાં લદ્દાખમાં ભારત ચીન બોર્ડર પર આઈટીબીપી જવાનોએ ઓછા ઓક્સિજન સ્તરો સાથે 14,000 ફૂટની વધુની ઊંચાઈએ તિરંગો ફરકાવ્યો હતો, જેનો વિડીયો વાયરલ થયો છે। સુરત નજીક અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનના ડબ્બા અચાનક છૂટા પડી ગયા છે। ઓલપાડ તાલુકાના ગોથાણ નજીક કપલિનમાંથી ટ્રેનના કોચ પૈકીના પાછળના 7 ડબ્બા અલગ થઈ ગયા હતા। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। આ ઘટનાની જાણ થતાં જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ। રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી શાળાઓમાં ગેરહાજર રહેતા શિક્ષકોને લઈને સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં અનેક શિક્ષકોને ડીઓએ નોટિસ પણ આપી હતી। જોકે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે। વિગતો મુજબ શિક્ષણ વિભાગને મળેલી માહિતીના આધારે રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને સસ્પેન્ડ કરાયા। રક્ષાબંધનના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે બજારમાં રાખડીઓની માંગ વધી છે। આ વર્ષે બજારમાં વિવિધ ડિઝાઇન મટીરિયલની રાખડી વેચાઈ રહી છે। મહત્વનું છે, આ વર્ષે બજેટ આવ્યા બાદ સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે।